સુરત લિંબાયતમાં આયોજિત હલ્દી કુમકુમ કાર્યક્રમમાં સીઆર પાટીલ હાજર રહ્યા. સીઆર પાટીલે કહ્યું, પ્રધાનમંત્રી મોદી મહિલાઓ માટે ખૂબ કામ કર્યા. સુરત લિંબાયતમાં આયોજિત હલ્દી કુમકુમ કાર્યક્રમમાં સીઆર પાટીલ હાજર રહ્યા. સીઆર પાટીલે કહ્યું, પ્રધાનમંત્રી મોદી મહિલાઓ માટે ખૂબ કામ કર્યા. વિધાનસભા અને લોકસભામાં મહિલાઓને 33% અનામત પ્રધાનમંત્રી મોદી આપ્યું છે. સીઆર પાટીલે કહ્યું, જે દીકરીને અભ્યાસ માટે જરૂર હોય તેના માટે તૈયાર છે. દીકરીઓની શિક્ષણ માટે તમામ મદદ કરવામાં આવશે. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. મોદી સાહેબ ત્યાર પછી પ્રધાનમંત્રી થયા. પ્રધાનમંત્રી થયા પછી પણ આખા દેશની તમામ બહેનોને ખૂબ પ્રેમ કરે છે. એટલા માટે કરે છે કે એમને વિશ્વાસ છે કે મોદી છે તો આપણે સુરક્ષિત છે. આ મોદી શ્રીના સુરક્ષિતતાના કારણે આજે આખા દેશની બહેનોને એક પ્રકારની સુરક્ષિતતા અનુભવતી થઈ ગઈ છે. આ જે બહેનો છે, આ બહેનોને વધુ અધિકાર મળે એના માટે મોદી સાહેબે વિધાનસભામાં અને લોકસભામાં પણ 33% રિઝર્વેશન આપ્યું છે. હવે લોકસભાની અંદર અને વિધાનસભાની અંદર 33% બહેનો એ તમારામાંથી ત્યાં પ્રતિનિધિત્વ કરવાની છે. આ દિન સુધી કોઈ પણ રાજકીય પાર્ટીએ આ 33% અધિકાર આપવાનો ઠરાવ કરવા દેતા નહોતા. 50% જેટલી બહેનો મતદાતા હોવા છતાં એમના માટે કંઈ કરતા નહોતા. દર વખતે ઠરાવ અટકાવતા હતા, કોઈ કાગળો ફાડી નાખતા હતા. આ વખતે મોદી સાહેબે જે નવું લોકસભાનું બિલ્ડિંગ બનાવ્યું એની અંદર પહેલો ઠરાવ કર્યો એ મોદી સાહેબે આ બહેનો માટે કર્યો. બહેનોને અધિકાર આપવા માટેનો કર્યો અને એના કારણે બહેનો આજે સુરક્ષિત તો હતી, એની સાથે સાથે એને અધિકાર પણ મળ્યો. તમને કદાચ ખબર નહીં હોય પણ મોદી સાહેબે દરેક ક્ષેત્રની અંદર બહેનોને મહત્વ આપ્યું. આ 26મી જાન્યુઆરી તે દિવસે જે 11 જેટલી પરેડમાં અલગ અલગ જે પ્લાટૂન હતી એમાંથી 10 પ્લાટૂન 11માંથી 10 પ્લાટૂન એ મહિલાઓની હતી, એ બહેનોની હતી. આખા દુનિયામાં સ્વતંત્રની આવી પરેડની અંદર 11માંથી 10 પ્લાટૂનમાં બહેનો હોય, દીકરીઓ હોય. આ પહેલો બનાવ એ મોદી સાહેબે આપણા દેશમાં કર્યો છે. એના માટે પણ મોદી સાહેબનો ખૂબ ખૂબ આપણે આભાર માનીએ છીએ. મારે તો બહેનોને કહેવું છે કે આ બહેનોને આ કાર્યક્રમ કરવા પાછળનો હેતુ એ પણ હતો કે બહેનો ઘરમાંથી બહાર નીકળે, બહેનો બધી ભેગી થાય, બહેનો એકબીજાને મળે, એની ઓળખાણ થાય, એના બાળકો શું કરે છે, એ કેવી રીતે ભણે છે, પોતાના બાળકોને પણ એવું સારું શિક્ષણ આપવા માટેનો વિચાર એના મનમાં આવે, એના પોતાના વિચારો પણ બ્રોડ થાય, એ પણ વધારે વિચારથી થઈ જાય. એના માટે આ બહેનોને એકત્ર કરવી જોઈએ. અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.